બાપો બાપાજી આદરણીય કાંતિભાઈ તાલુકા ભાજપના અમારા મહામંત્રી બચુભાઈ સાથે પધારેલા તમામ ગામના સરપંચો આગેવાનો મુખ્ય કાર્યકર્તાઓ આપ સૌ ગામના વડીલો મિત્રો બહેનો માતાઓ ચોથી 4 વખત કે એક વરા ખાલી ન ગયું કે આ ગામમાં ન આવ્યા હોય ત્યારે આ બધી ચર્ચા થતી હોય કામની વિકાસની વાતો થતી હોય અમારા દેવરાજ બાપા આજે મોરબી છે હા એના કાયમી કાંતિભાઈ સાથે એના સંબંધોના અનુસાર હાલતું હોય પણ આજે ચૂંટણી છે મત તમારે અમને આપવાનો છે આદરણીય કાંતિભાઈને છતાંય ગામે આટલો બધો ઉત્સાહ બતાવ્યો એ બદલ હું આપ સૌનો પહેલા ખૂબ ખૂબ આભાર માની લઉં અને અલગ અલગ આપણે અમરનગર ગામ એમાંથી અલગ અલગ 4 ભાગમાં વહેંચાયેલું છે દાદાનગર રોટરીનગર તારાપર અને છતાંય બીજે કાંઈ આ ચૂંટણી આવે ત્યારે એ ગામ એકાબીજા ગામની અંદરનો બધો આપ વિખવાદ ભૂલી જાય અને એકમાત્ર આપણા ધારાસભ્ય આવતી વખત વધુ એકવાર કાંતિભાઈ બને આપ સૌની જે કાંતિભાઈ પ્રત્યેની લાગણી છે એ અત્યારે દેખાઈ રહી છે કાંતિભાઈએ પણ હંમેશા વિકાસના કામ તો કાંતિભાઈ પણ જો એકાદું નાલું બાકી રહી ગયું હોય ને તો અહીંયા જઈને જ ઉભા રહ્યા નાલું નોખી ઓલો 200 કિલોમીટરની રોડ આદરણીય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમારા તાલુકા ભાજપના કેએસભાઈ ગામે ગામે પધારેલા સરપંચીઓ આડિયા તાલુકા મથક પધારેલા સરપંચીઓ ગામના વડીલો યુવાનો માતાઓ અને બહેનો મતદાન શા માટે મતદાન આપણે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા કેમ કે બહારના રાજ્યો બધા આખા દેશના રાજ્યો એમ કહે છે કે મોદી સાહેબને તમે જે મત આપ્યા છે ગુજરાતમાં એનાથી વધારે મત આપો 10% 15% અને જે સીટો આપી હતી એથી 2-5 સીટો વધારે મળે તો તમે વડાપ્રધાન મુખ્યમંત્રી બનાવો તો અમે વડાપ્રધાન અમે બનાવશું એ તમારે કહેવાની જરૂર નથી અમને કે અમે સમજી છીએ કે જે ગુજરાતનો વિકાસ થયો છે એ છેલ્લા 10 વર્ષમાં થયો છે એવો આખા દેશમાં ક્યાંય નથી થયો તો અમને જો એનો લાભ મળે ક્યારે મળે તો એ વડાપ્રધાન થાય તો જ મળે તો આપ સૌને મારે નમ્ર અપીલ છે કે તમે તો 100% મત આપવાના છો અમને ખાતરી છે છેલ્લા 4 વખતથી આપો છો પણ તમારા આજુબાજુના ગામમાં સગા સંબંધી હોય કોઈ અહીંયા આવે પ્રચાર કરવા તેને કહેજો કે તમે
અમારું શું કામ કર્યું છે. અમારા ધારાસભ્ય આ 17-18 વર્ષથી ધારાસભ્ય તરીકે છે અને અમને વિકાસના બધા કામ કર્યા છે. ત્યારે જ એને આખા રાજ્યમાં 182 ધારાસભ્યમાંથી બીજો નંબર આવ્યો છે. ઘરના મારા વાલા ભાઈઓ અને બહેનો, હું પાંચમી વાર ચૂંટણી લડ્યો. તમે ત્રીજી ચોથું કામ નવું બનાવ્યું. આ ભાઈઓને આપણે કેવું નથી આપણે શું વાંધો હતો અને આપણે ભાઈઓ નથી કેવું, આપણે ખાનગી બધી. પણ મને મજા આવે, નાનું કામ કોઈ ખોપે ને તોય મજા આવે. કંઈ કંઈ મોરબીમાં કાનાભાઈ ભૂંડલું મરી ગયું, ભાઈ ફોન કરે, હું ચીફ ઓફિસરને ફોન કરું, ભાઈ ભૂંડલું અહીંયા ઉપાડી આવજો. ઉપાડ્યા પછી કહું ઉપાડી ગયા કે હા, પછી ઘરે આવે ને કારખાનેથી અમે કાનાભાઈને ફોન કર્યો હતો, ભૂંડલું મરી ગયું ને કાનાભાઈ મોકલા માણા, બોલો ભાઈ બધા શરમાઈ જાય કે નો કરાય ફોન ભૂંડલામાં ધારાસભ્યને. પણ એને ખબર નથી ધારાસભ્ય કાનાભાઈ તરીકે ફોન કરે, ધારાસભ્ય નથી કરતા. એટલે આ લાગણી ટકાવવા માટે તનતોડ મહેનત કરવી પડે. આજે હું છેલ્લા 5 દિવસથી મારો પ્રવાસ હાલે, રાતે મોરબી શહેરમાં હોય એટલે છાપામાં એ બધું સાચું માનતા નહીં. કાલથી આપણું બધું ગોઠવાનું આવશે કહેતા હતા, મેં ખાઈ નહોતું ગોઠવાનું, કારણ કે દીવો તો આવે તમે કયો યા ગામનું શું દેવું બોલવાનું દઈ દીધું. પણ આજે આ 5 દિવસના પ્રવાસમાં જે લાગણી છે, મને નો ભૂતો નો ભવિષ્ય, જિંદગીમાં જેટલું કરવું ને મારી કુદરતે મને તાકાત આપી ઓછું. ચૂંટણીમાં જઈને તો અમે પેલા 4 મુદ્દા આવે કે તમે દેખાણા નહીં, પેલો મુદ્દો આ તમે ખોટું બોલ્યા, કીધું તું કર્યું નહીં, બીજો મુદ્દો આ, બરોબર ને, ત્રીજો મુદ્દો હોય કે તમે કાંઈક ખાઈ ગયા. આ 4 મુદ્દા આપણે ખાધાય નથી, ખાવા દીધાય નથી, છતાંય પૈસાવાળા થઈ ગયા. આપણા ગઈઢા દુકાળ હતો, 3 વરાણ દુકાળ, ત્યાં આપણી અહીંયા વેજાની બધું હોય, વેજા ઝાકર ખાઈ, વેજાના કપડાં ખાઈ આ જમીન બચાવી. સરકાર સારી આવી તો આ જમીનના 20 લાખ રૂપિયા 25 લાખ થયા તો આપણે પૈસાવાળા થયા. એમાં કઈ એમાં એકાદા બેને પેટમાં દુખે એમાં વાંધો શું આપણે? હજી માનો કે આ દેશની લાઈન આવશે, ઉદ્યોગ આવશે તો 15 ના 20 ના 40 થાય. પછી કોઈ આપણો હગો હોય રતન દુખીઓ હોય, એકાદો હોય ને ખોખતો કોંગ્રેસ વાળો રતન દુખી આપણે કોંગ્રેસ વાળો કઈ પ્લોટ મોંઘા થઈ જાય, એમાં તારા બાપુ જાય શું મારા થઈ જાય ચટણી રોટલા. પછી વળી ઘરના પાછા નડે, વળી છોકરો હોય ને એકાદું ખેતર વેચ્યું હોય ને હું આ ગામમાં